વંદે ગુજરાત. નમસ્કાર શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈ બહેનો. ગઈકાલે આની પહેલાંના લેક્ચરમાં આપણે સામયિક શ્રેણીનું થિયરી વિશે જોઈ ગયા. થોડું ઘણું થિયરીના હિસાબે કંટાળો પણ આવેલો હશે, પણ કંટાળવાની જરૂર નથી. મને બી ખબર છે કે ભાઈ વિદ્યાર્થીઓ થિયરીથી કંટાળતા હોય છે, પણ મેં તમને અગાઉ બધી ચર્ચા કરેલી છે કે થિયરી બહુ જ અગત્યની ભાગ ભજવે છે. મને બી શ્રમ તો પડે જ છે થિયરી દાખલા ડાયરેક્ટલી ગણતરી કરી શકાય છે, પણ તમે એમાં સારું રિઝલ્ટ નહીં લાવી શકો. મારું હંમેશા વિદ્યાર્થીનો આગ્રહ હોય છે કે ભાઈ થિયરી પર વધુમાં વધુ ભાર આપો. હું એકાઉન્ટન્સી વિશે પણ ભણાવતો હોઉં છું, ત્યારે પણ વિદ્યાર્થીને આ વાત કરું કે ભાઈ તમે પાસ થવું હોય તો દાખલા જ ગણો, વધુ માર્ક લાવવા તો થિયરી, કારણ કે થિયરી આવડતી હશે તો દાખલા ઓટોમેટિક ગણી શકશો. અને અનુભવના આધારે આટલા વર્ષોથી વાત કરું છું કે ભાઈ આપ સૌ થિયરી પર વધુ ભાર આપો, ઓટોમેટિક દાખલા આવડશે. આગળ વધીએ. ગઈકાલે આપણે અત્યાર સુધીના એક લેક્ચરમાં શીખ્યા કે ભાઈ સામયિક શ્રેણી એટલે શું, એનું મહત્ત્વ શું છે, એની ઉપયોગિતા શું છે, અને એના જુદા જુદા ઘટકોની પણ આપણે વાત કરી. અને એ ઘટકોમાં આપણે જોઈ ગયા, આપ પીપીટી પરથી બી જુઓ છો ત્યાંથી, તો આપ જુઓ કે ભાઈ સામયિક શ્રેણીના ચલને અસર કરતા મુખ્ય 4 પરિબળો, 4 ઘટકો છે. એ ઘટકોમાં દીર્ઘકાલીન ઘટક, મોસમી ઘટક, ચક્રી ઘટક અને અનિયમિત ઘટક. અને એમાં પણ મિત્રો આપણે ચર્ચા કરી, દીર્ઘકાલીન ઘટકની આપણે વાત કરી, અને થોડીક ચર્ચા એ પણ કરી દઉં ફરીથી કે ભાઈ સામયિક શ્રેણીના ચલમાં ખૂબ લાંબા સમય અંતરનું જે હોય, એટલે લાંબા સમયગાળામાં જે ચલનમાં ફેરફાર જોવા મળતો હોય તેને દીર્ઘકાલીન ઘટક અથવા વલણ તરીકે લઈએ છીએ, વલણની અસર છે કહીએ છીએ. અને એના ઘણા બધા ઉદાહરણો આપ્યા. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું ઘટતું મૂલ્ય, મોબાઈલ ફોનમાં વધારો, દેશની વસ્તી વધારો, મૃત્યુદરમાં ઘટાડો, સ્ત્રી શિક્ષણમાં વધારો. તો આ બધા લાંબા ગાળાના ફેરફારો છે કે જેને આપણે દીર્ઘકાલીન ઘટક તરીકે ઓળખીએ છીએ, અને સંકેતમાં ટીટી વડે દર્શાવે છે. મિત્રો, આપણે દીર્ઘકાલીન વલણની વાત કરી. દીર્ઘકાલીન ઘટક અથવા વલણ હવે જે ટૂંકા ગાળા પર અસર કરતા હોય એવા અહીંયા ટેલિસ્કોપમાં તમે જોશો તો જુદા જુદા પ્રકારોની આપણે વાત કરીએ તો આપ જુઓ અહીંયા કે મેં આપણે ચર્ચા કરી કે ભાઈ દીર્ઘકાલીન ઘટક આપણે શીખ્યા. હવે લઈએ અલ્પકાલીન ઘટક, એટલે સામયિક શ્રેણીના ખૂબ જ ટૂંકા ગાળા. સમજી લેજો, લાંબા ગાળા માટે દીર્ઘકાલીન, નામ બી એવું જ છે. અલ્પકાલીન ઘટક એટલે સામયિક શ્રેણીના ખૂબ જ ટૂંકા ગાળામાં જોવા મળતું નિયમિત કે અનિયમિત ચલન. તો પહેલાં આપણે એની ચર્ચા કરીશું નિયમિત ઘટકની, કે વધઘટનો આવર્તન ગાળો લગભગ નિશ્ચિત હોય. અનિયમિત ઘટકમાં યાદચ્છિક છે, બંનેની ચર્ચા આપણે કરીએ. પણ નિયમિત વધઘટ જે જોવા મળે, નિયમિત વધઘટનો જે છે એમાં 2 રીતના જોવા મળતા હોય. એ નિયમિત વધઘટ મોસમી વધઘટ અને ચક્રીય વધઘટમાં આવે. અને એની અંદર આપણે એક એકની ચર્ચા કરીએ તો મિત્રો આના હિસાબે હવે જોઈએ આપણે તો પહેલી વસ્તુ તો
મોસમી વધઘટ લઈએ તો મોસમી ઘટક એટલે સિઝનલ કોમ્પોનન્ટ્સ, અને એને સંકેતમાં આપણે એસટી વડે દર્શાવે છે. એટલે ટી ફોર ટ્રેન્ડ અને એસ ફોર સિઝનલ. તો સિઝનલ ટ્રેન્ડ એટલે એને સંકેતમાં મોસમી ઘટકને સંકેતમાં એસટી વડે સમજો. મિત્રો સમજો, આ ચારેનો સરવાળો એક આપણે બીજું સૂત્ર બનાવીશું કે જેને આપણે યોગનીય મોડલ તરીકે ઓળખીશું. તો અત્યારે આપણે એસટીની વાત કરીએ, એટલે એસટી એટલે આપણે એસટીમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ વાંચીએ છીએ એ નહીં, સ્ટેટ ટ્રાન્સપોર્ટ નહીં, સિઝનલ ટ્રેન્ડ. મિત્રો જુઓ કે સામયિક શ્રેણીના ચલમાં ખૂબ જ ટૂંકા ગાળામાં એ લગભગ નિયમિત વધઘટો છે તેને મોસમી ઘટકની અસર તરીકે લઈએ છીએ. સામાન્ય રીતે આ વધઘટનો પુનરાવર્તનનો ગાળો જે છે, આવર્તનનો સમય 1 વર્ષ કે તેથી ઓછો હોય છે. મિત્રો સમજો, જો હજા બહુ જ મહત્ત્વનું તમારે MCQમાં SQમાં પૂછાય, આનો મોસમી ઘટક જે છે એનો પુનરાવર્તનનો ગાળો એટલે કે આવર્તનનો ગાળો 1 વર્ષ કે તેથી ઓછો હોય છે. અને આ વધઘટનો આપણે ટૂંકા ગાળાની કિંમત નોંધવા માટે થતું હોય છે. સામાન્ય શ્રેણીમાં મોસમી વધઘટ જે છે એને પણ આપણે બે રીતે જોઈએ છીએ. એક કુદરતી પરિબળો પર આધારિત છે. આ મોસમી ઘટક એની જે વધઘટ થાય છે એ બે રીતે થતી હોય છે. એક છે મોસમી ઘટક પર બે પરિબળો અસર કરે છે અને એના ઘટક નીચે પ્રમાણે આપણે જો મીન્સ કે આ જોઈ શકીએ કે એક જે છે કુદરતી પરિબળો પર અને બીજું છે કે ભાઈ માનવ સર્જિત. તો સામયિક શ્રેણીમાં આપણે જુઓ કે કિંમતોમાં ઋતુ પ્રમાણે કે હવામાન પ્રમાણે ફેરફાર થતો હોય તો એવા ઘટકો નિશ્ચિત અંતરાલે થતા હોય. દાખલા કે આપણે જોતા હોય કે ભાઈ વર્ષમાં આપણી પાસે 3 સિઝન આવતી હોય, ઉનાળો, ચોમાસું, શિયાળો, તો એનો સમયગાળો લગભગ નિશ્ચિત જ હોય. દાખલા અત્યારે કહીએ કે ભાઈ ભર ઉનાળો ચાલે છે તો મે મહિનામાં એનો સમયગાળો નિશ્ચિત હોય. શિયાળામાં આપણે જોતા હોય કે ભાઈ ડિસેમ્બર, જાન્યુઆરી આ સમયગાળો આપણે નક્કી જ હોય. ચોમાસામાં જોતા હોય તો ભાઈ જુલાઈ, ઓગસ્ટ આવશે ત્યારે જૂનથી હવે શરૂઆત થઈ ગઈ છે. તો આનો જે સમયગાળો હોય એ લગભગ નિશ્ચિત હોય છે. તો દાખલા તરીકે કુદરતી સર્જિતની વાત કરતા હોય તો કે ભાઈ ઋતુ આધારિત છે. તો કે ઉનાળાની અંદર શું થાય તો કે ભાઈ એસીનું વેચાણ વધારે થશે, આઈસ્ક્રીમનું વેચાણ વધારે થશે. આઈસ્ક્રીમના એન્જલ લો છો ને, અત્યારે કોરોના વાયરસમાં તો ક્યાંય જવાનું નથી. તો આપણે જોતા હોઈએ કે ભાઈ આઈસ્ક્રીમનું વેચાણ વધી જાય છે, એસીનું વેચાણ વધે છે, કુલરનું વેચાણ વધે છે. એ રીતે ચોમાસું આવશે એટલે છત્રીઓનું વેચાણ વધશે. સિઝનલ આધારિત હોય છે. શિયાળામાં તમે જોતા હો છો ભાઈ ગરમ કાપડનું વેચાણ વધશે. એટલે મોસમી ઘટક પર બે પરિબળો અસર કરે છે. એક કુદરતી પરિબળ હવામાનના હિસાબે બી થતું હોય, આ તમે અહીં જોઈ શકો છો, મેં બતાવ્યું છે એ રીતે ચર્ચા કરી આપણે. હવે જોઈએ તો એ રીતે જ આપણે લઈએ માનવ સર્જિત. તો માનવ સર્જિતમાં મિત્રો એમ કહીએ આપણે કે ભાઈ માનવ સર્જિતમાં શું થાય છે તો કે માનવ સર્જિતની અંદર એનો સમયગાળો નિશ્ચિત છે કે ભાઈ 1 વર્ષથી ઓછા સમયગાળામાં થતી લગભગ નિયમિત વધઘટો. દાખલા કે તહેવારો છે તો દિવાળીનો તહેવાર આવે તો લોકોને ખરીદી, કાપડની ખરીદી, ઘર સંભાળના વસ્તુઓ, ક્રિસમસ આવે, ઈદનો તહેવાર આવે, ધાર્મિક પ્રમાણે જે તહેવારો આવતા હોય તો એ તહેવારોમાં ચીજ વસ્તુઓની માંગમાં વધઘટ થાય તો એને આપણે
માનવ સર્જિત પરિબળ કહીએ છીએ કે બધા તહેવારની રાહ જોતા હોય, તો તહેવાર પ્રમાણે ચીજ વસ્તુઓની ખરીદ વેચાણમાં વધારો ઘટાડો. અત્યારે આપણે જોઈએ ભાઈ લગ્ન પ્રસંગના સિઝન હોય તો ત્યારે આપણે જોતા પાર્ટી પ્લોટની ડિમાન્ડ વધી જતી હોય છે, કેટરર્સની ડિમાન્ડ વધી જતી હોય છે, બેન્ડ બાળાવાળાની ડિમાન્ડ વધી જતી હોય છે. તો તમે જુઓ જ્વેલરીના લોકોને ત્યાં ભીડ જોવા મળે, કાપડ ખરીદવામાં ભીડ જોવા મળે. તો એ લગ્ન સરાનું છે, માનવ સર્જિત છે. આપણે જોતા ઉત્તરાયણ, આપણે બધા ગુજરાતની અંદર તો ઉત્તરાયણ એટલે બહુ મોટો પર્વ ગણાય, તો પતંગ દોરીની ડિમાન્ડ વધી જતી હોય છે. સૌથી સારું ઉદાહરણ તમને આપું કે આપણે રવિવારના દિવસે કે રજાઓમાં, દિવાળી વેકેશનમાં કે ઉનાળા વેકેશનમાં આપણે બહાર ફરવા જઈએ છીએ. આ વર્ષે તો કે પ્રોબ્લેમ થયેલો છે, પણ તમે જુઓ કે જે લોકો માનવ સર્જિતના હિસાબે છે ને, તો એ લોકો રાહ જોતા હોય છે. કારણ કે હોટલ ઉદ્યોગવાળા છે એ રવિવારની રાહ જોતા હોય કે અમુક પ્રસંગની રાહ જોતા હોય કે ભાઈ આ દિવસે એ લોકોનું વેચાણ વધશે. તો એ લોકો એ રીતે પોતાના બિઝનેસની સ્ટ્રેટેજી રાખતા હોય, એ પ્રમાણે જથ્થો રાખતા હોય. આપણે નજીકમાં જ આપણે જોતા માઉન્ટ આબુ ફરવા ગયા હશો ને, તો મેં શનિવાર રવિવાર જાઓ તો ઢગલા બંધ તમને ગુજરાતીઓ મળે, અને આપણે અમદાવાદ તો મોખરે જ. એ લોકો રાહ જોતા હોય છે, એ લોકો ટકે છે અમદાવાદ પર, ગુજરાત પર. તો આ મોસમી ઘટકનું આ છે. ઉનાળામાં, દિવાળીની રજાઓમાં લોકો પ્રવાસમાં જતા હોય છે, સિઝનલ છે. તો આ માનવ સર્જિત નિયમિત ફેરફાર છે કે ભાઈ આ સિઝન આવશે એ લોકો ફરશે. તો આનો સમયગાળો નિશ્ચિત જ હોય છે. મેં આપણે વાત કરી, અહીંયા ફરીથી વાત કરીએ તો કે મોસમી ઘટક અને એમાં પણ નિયમિત ઘટક. નિયમિત ઘટકની અંદર ટૂંકા ગાળાની અંદરની વાત કરતા હોઈએ તો એ મોસમી ઘટક, અને હવે લઈએ આપણે મોસમીમાં હમણાં બે લીધે વાત કરી, અને એ કુદરતી પરિબળ અને માનવ સર્જિત બંને. ત્યારબાદ આને મેં વાત કરીએ રીતે આપણે સંકેતમાં એને એસટી વડે દર્શાવે છે, સિઝનલ ટ્રેન્ડ. મિત્રો ખ્યાલ રાખજો, આ એક વાક્યના પ્રશ્નોમાં, MCQમાં બહુ જ કામ લાગશે. એનાથી આપણે બનાવીશું યોગની મોડલ, એ પછી ચર્ચા કરીએ છીએ, પણ આટલું પહેલાં ધ્યાનમાં રાખીએ. ત્યારબાદ આવે છે ચક્રીય વધઘટ, એટલે સાયકલિંગ કોમ્પોનન્ટ્સ. એક ચક્ર આવતો હોય છે. એ ચક્ર તમે જો તેજી, મંદી, ચડતી પડતી બધું જ જોવા મળે છે. અને એનો સમયગાળો 1 વર્ષથી ઓછો હોય તો મોસમી ઘટક, ધ્યાન આપજો. 1 વર્ષથી વધારે હોય નિશ્ચિત સમયગાળો, 1 વર્ષથી વધારે હોય 2 કે તેથી વધુ વર્ષ માટે હોય તો એને આપણે એમ કહી શકીએ કે ભાઈ એ ચક્રીય વધઘટ છે. ક્યારેક લાંબો ગાળો બી હોય છે. દાખલા કે શેર બજારની વાત કરીએ, રિયલ એસ્ટેટની વાત કરીએ તો એનો આમ ગ્રાફ ચડે છે અને ઉતરે છે. મિત્રો મને ખ્યાલ છે ત્યાં સુધી 1992માં શેર બજાર ખૂબ ટોપ પર હતો, અને ત્યારથી ડાઉન થતો ગયો, મંદી આવી. 2008માં ફરી મંદી આવી અને પછી ટોપ પર ચડ્યો. અત્યારે શેર બજાર પણ અનિશ્ચિતતામાં છે, બધા ઉદ્યોગ ધંધાઓ મંદીમાં છે. તો ચડતી પડતીનો એક ચક્રીય પ્રવાહ હોય છે. એનો સમય 2 વર્ષથી 10 વર્ષ બી હોય, વધારે પણ થઈ શકે. કેટલીક જગ્યાએ મેં તમને વાત કરી, રિયલ એસ્ટેટ છે એ 10 થી 15 વર્ષનો હોય છે. અત્યારે કોરોનાના હિસાબે મંદી જોવા, પણ એ ટૂંકા ગાળાની છે. 1 વર્ષ પછી જોજો તો આપણે તો બધું આપણું અર્થતંત્ર ખૂબ ઝડપથી વધતું હશે. અને આપણે એમાં તો ગુજરાત પર તો મા લક્ષ્મીની કૃપા છે કે બધું જ આવી જાય છે ઝડપથી.
કોઈ અસર જ નથી દેખાતી. તો મિત્રો, ચક્રી વધઘટમાં તેજી મંદીનો પ્રવાહ જોવા મળે. એની અંદર આ ચક્રોમાં તેજી, મંદી, ચડતી, પડતી ચારેય સ્થિતિઓ જોવા મળતી હોય છે. સમયગાળો મેં તમને કહું કે 2 થી 10 વર્ષ, અને કેટલાક સંજોગોમાં શેર બજાર, રિયલ એસ્ટેટની વાત કરતા હોય તો એનો 10 થી 15 વર્ષ પણ હોઈ શકે છે. ત્યારબાદ દાખલા તરીકે મેં તમને ઉદાહરણમાં કહ્યું કે શેર બજારની વાત કરી. માર્ચની અંદર શેર બજારનો ઇન્ડેક્સ 25,000 થઈ ગયા, અત્યારે વધી રહ્યો છે. પણ એને અત્યારે હું એની વાત નથી કરતો, પણ 2008ની મંદીની વાત કરી, 1992માં તેજીની વાત કરી. રિયલ એસ્ટેટની અંદર પણ 4-5 વર્ષ પહેલાં ખૂબ તેજી, તમને દરરોજ જ્યારે ભાવ જુઓ ત્યારે વધતા જ જાય. અત્યારે એમાં સ્લો ડાઉન આવી રહ્યો છે. તો તેજી મંદી ચડતી પડતી આવ્યા કરે છે, એને ચક્રી વધઘટ કહીએ છીએ. એની અંદર દાખલા કે નોટબંધી, જીએસટી, એની પણ અસર થઈ. તો મિત્રો, આ પ્રમાણે લોકો જ્યારે શેર બજારની મેં તમને વાત કરી તો શેર બજારના ભાવ જોઈને એમાં ખરીદ વેચાણ કરતા હોય છે. ક્યાં કઈ રીતે રોકાણ કરવું એના પર ડિપેન્ડન્ટ હોય. એને સંકેતમાં આપણે સીટી વડે દર્શાવીએ છીએ. અહીંયા જુઓ મિત્રો, આ તમને જોવા મળશે ટેલિસ્કોપ પર, તમે જુઓ તો આને આપણે લખ્યું છે કે ભાઈ આર્થિક પરિસ્થિતિ, વૃદ્ધિ, આવર્તન સમયનો 1 વર્ષથી વધુ 2 થી 10 વર્ષ સુધી, અને સંકેતમાં એને સીટી વડે દર્શાવીએ છીએ. સીટી વગાડવાની નહીં. સાયકલિંગ કોમ્પોનન્ટ્સ, ટ્રેન્ડ, એને સંકેતમાં આપણે સીટી વડે દર્શાવીએ છીએ. હવે મિત્રો, આ એક અનિયમિતની જે વાત કરું છું, અનિયમિત, તો અનિયમિત જે વધઘટ થાય છે એમાં તમે જોશો તો એનો કોઈ સમય નક્કી નથી હોતો. હવે અહીંયા હું આપને સમજાવું છું. ચોથો મુદ્દો, મીન્સ કે આ અનિયમિત વધઘટનો મુદ્દો જે છે એ મુદ્દાને આપણે વ્યવસ્થિત સમજીએ ત્યારે. તો મિત્રો, યાદચ્છિક અથવા અનિયમિત ઘટક, ઇટ મીન્સ કે રેન્ડમલી, યાદચ્છિક એટલે રેન્ડમ ઇંગ્લિશ શબ્દ, અને અનિયમિત એટલે ઇરેગ્યુલર કોમ્પોનન્ટ્સ. અગાઉ જે ઘટકો જોઈ ગયા, દીર્ઘકાલીન, અલ્પકાલીન, અને એમાં નિયમિતમાં મોસમી અને ચક્રીય, એ બધા નિયમિત છે કે એનો કોઈ અમુક સમયગાળો હોય. પણ યાદચ્છિક એટલે ઇરેગ્યુલર એટલે કોઈ નક્કી નથી, એનો સમય નક્કી નથી, ક્યારે આવશે, ક્યારે થશે, ગમે ત્યારે આવી જાય અને આવીને જતો પણ રહે, કાયમી નથી હોતું, ખૂબ જ ટૂંકા ગાળાનું હોય. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે એની અંદર કુદરતી સર્જિત કે માનવ સર્જિત આપત્તિઓ પણ સમાયેલી હોય છે, ઉથલફાથલ જોવા મળતી હોય છે. અને જે ટૂંકા ગાળાની અસર હોય, અણધારી હોય, હું તમને કહું, લેટેસ્ટ આંકડા આપું છું. તારીખ 14/6ના રોજ, એટલે રવિવારના દિવસે જ તમને ખબર છે કે ગુજરાતમાં ભૂકંપ આવી ગયો, ભચાઉમાં 5.3નો. બધાને ખબર હતી કે ભૂકંપ આવશે. ટૂંકા ગાળાનું કોઈ સમયગાળો નક્કી નથી હોતો. 2001માં ભૂકંપ આવ્યો હતો, આખા ગુજરાતની તબાહી થઈ ગઈ હતી. વિદ્યાર્થી ભાઈ બહેનો, આપનો જન્મ બી નહીં થવાય. આખું ગુજરાત. પણ આપણે, મેં તમને થોડી વાર પહેલાં કહ્યું કે ગુજરાતમાં લક્ષ્મીજીનો એટલો વાસ છે, એટલી પ્રગતિ છે કે ઝડપથી આપણે ઊભા થઈ જઈએ છીએ. કોરોના કંઈ નહીં, કોઈ પણ મુશ્કેલી આવેલી હોય આપણે બહુ ઝડપી ઊભા થઈએ. માની દયા છે, ભગવાનની કૃપા છે. ઠીક છે. ત્યારબાદ તમે અમ્ફાન જોયું. અત્યારે અમ્ફાન હું ડેટ સાથે આપું છું કે 20-21 મેના રોજ
ઓડિશા પશ્ચિમ બંગાળમાં અમ્ફાન આવ્યું, કઈને આવ્યું છે? એ યાદચ્છિક છે, અનિયમિત છે, આવીને જતો રહ્યો, તબાહી કરીને જતો રહ્યો. ત્યારબાદ અત્યારે આપણે 1 જૂનના રોજ તમને ખબર હોય ગુજરાત પર બી નિસર્ગ આવવાનું હતું, નિસર્ગ આગાહી કરી હતી, પણ એ તો કુદરતી સંજોગો એવા થયા કે આપણે એમાંથી બચી ગયા અને એનો પ્રવાહ બીજી જગ્યાએ વંટોળ જતો રહ્યો. પણ બોમ્બે, રત્નાગીરી, મહારાષ્ટ્રને તો અમુક ભાગ તબાહી કરીને ગયો. એનો કોઈ સમયગાળો નથી, આવે ને જતો રહે. એ રીતે જ માનવ સર્જિત, તમે જુઓ અત્યારે અમેરિકામાં અશ્વેત લોકોનું આંદોલન ચાલી રહ્યું છે. બિલકુલ લેટેસ્ટ માહિતી આપું છું, ખ્યાલ હોય તો. ટીવીમાં, સમાચાર પત્રોમાં બધું તમે જોતા હશો. અને હંમેશા આવું નોલેજ રાખવાનું. તો આ કુદરતી સર્જિત કે માનવ સર્જિત, રાજકીય પરિબળોની વાત કરું છું. તમને ખ્યાલ હોય, જો જાણતા હો તો, હોળી થઈ ને, હોળીના દિવસે જ એમપીમાં રાજકીય ઉથલપાથલ થયું. કોંગ્રેસ સરકાર જતી રહી ક્યારે ફટાફટ એમપીમાં બીજેપીની સરકાર. હું રાજકારણ સાથે વાત નથી કરતો, ધ્યાન આપજો, કોઈ રાજકારણની આપણે વાત કર, પણ આ શીખી રહ્યા છે કે ભાઈ રાજકીય પરિબળો પણ એમાં ઉથલપાથલ થતી હોય. રાતોરાત સરકાર બદલાઈ ગઈ, મહારાષ્ટ્રમાં થયું. ફરી વાત કરું, કોઈ રાજકારણ સાથે આપણે વાત નથી કરતા, પણ આ યાદચ્છિક અથવા અનિયમિત વધઘટ છે. એનો સમયગાળો નક્કી નથી હોતો, ક્યારે આવે છે ક્યારે જાય છે ખબર નથી. તો આ બધા ઉદાહરણોની મેં તમને વાત કરી. 2000 આઈ થિંક કે 6-7માં સુનામી આવી હતી, કદાચ નામ સાંભળ્યું હોય તો. એ બી આખી તબાહી કરીને જતું. તો ભૂકંપ છે, પૂર છે, સાયક્લોન છે, રાજકીય પરિસ્થિતિ છે, કુદરતી સર્જિત, માનવ સર્જિત, આ બધી પરિસ્થિતિઓને આપણે યાદ, એને સંકેતમાં આપણે આરટી વડે દર્શાવીશ. જો અહીંયા હું ફરી વાત, અહીંયા જોજો ભાઈ, વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનો, કે ભાઈ તમે જો લખ્યું છે આકસ્મિક કે અણધાર્યા કારણોસરથી થતી વધઘટ, અનપેક્ષિત વધઘટ, એટલે કોઈ નક્કી નથી કેટલું નુકસાન થશે, શું થશે, શું થવાનું છે, વી કાન્ટ સે, કોઈ પણ નથી કહી શકતું, આગાહી શક્ય નથી એની, અને એને સંકેતમાં આરટી વડે દર્શાવીએ છીએ. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તો આપને ખબર પડી હશે કે સામયિક શ્રેણી પર અસર કરતા આ 4 પરિબળો, એમાં વિગતે આપણે બધાની ચર્ચા કરી. હવે આગળ આપણે વાત કરીએ તો આપ જોઈ શકશો કે આ બધાને મેં હમણાં તમને વાત કરી આગળ કે જેટલા પણ આ ઘટકો છે એ બધાને ભેગા કરીએ તો સમય ટી પર આધારિત સામયિક શ્રેણીના ચલ વાયટીની કિંમત કોનાથી બની? તો ટીટી, એસટી, સીટી અને આરથી, તો આરટીથી આ બધાનું સંયુક્ત જે અસરથી નિશ્ચિત. એટલે વાયટી શેનાથી બને છે? તો વાયટી આ 4નું મિશ્રણ છે, અને આ 4ના મિશ્રણથી બને તો એક નવો સૂત્ર આપણે પાસે તૈયાર થાય, જેને આપણે સામયિક શ્રેણીનો યોગનીય મોડલ કહીએ છીએ, એડિટિવ મોડલ, જેને આપણે સૂત્રમાં આ રીતે દર્શાવી શકીએ છીએ. જો મિત્રો અહીંયા તમે જોશો, હવે આપણે જોવાનું છે આ, આપને દેખાતું હશે બરોબરથી કે સામયિક શ્રેણીનું પૃથ્થકરણ તો આપણે શીખી ગયા, પણ સામયિક શ્રેણીનું યોગનીય મોડલ મેં હમણાં વાત કરી આપને. આ સૂત્ર 1 માર્કનું પરીક્ષામાં પૂછાય. મિત્રો સમજી લેજો, મહત્વની વાત કરું છું. વાયટી એટલે આને આપણે સામયિક શ્રેણીનું યોગનીય મોડલ કહીએ છીએ. જેટલા ઘટકો છે એ બધા ઘટકોનો સરવાળો એટલે શ્રેણીના ચલ વાયટીની કિંમત. તો વાયટી ઇઝ ઇક્વલ ટુ ટીટી
પ્લસ એસટી પ્લસ સીટી પ્લસ આરટી. આ અગત્યની બાબત છે, સમજી લેજો વિદ્યાર્થી ભાઈ બહેનો. આઈએમપી ક્વેશ્ચન તરીકે વાત કરું છું કે યોગનીય મોડલમાં એની વ્યાખ્યા તરીકે પણ પૂછાય, એમસીક્યુમાં પણ આવે, ગમે ત્યાં. હવે આપ સમજો આમાંથી જ આ મુખ્ય વસ્તુ છે. હવે આમાંથી જ આની મેં તમને વાત કરી કે વાયટી એટલે સામયિક ચલની કુલ વધઘટ, ટીટી એટલે વલણ કે જેને આપણે દીર્ઘકાલીનની વાત કરી ગયા, દીર્ઘકાલીન ઘટક પણ કહીએ છીએ, એને વલણ પણ કહીએ છીએ. એસટી એટલે મોસમી ઘટક, સીટી એટલે ચક્રીય ઘટક અને આરટી એટલે અનિયમિત કે યાદચ્છિક ઘટક. આ બધાનો સરવાળો એટલે વાયટી. તો મિત્રો આને જ આપણે કરતા બનાવીએ, કોઈ એકને શોધવું હોય તો એક તો નક્કી થઈ ગયું કે ભાઈ આ જે છે એ દીર્ઘકાલીન છે અને અલ્પકાલીનમાં કોણ આવ્યું? તો અલ્પકાલીનમાં આપણી પાસે આ ત્રણ થયા, આ ત્રણ એસટી સીટી આરટી. તો અલ્પકાલીન અને દીર્ઘકાલીન, અલ્પકાલીન અને દીર્ઘકાલીન બંનેનો ભેગો સરવાળો એટલે વાયટી બને છે, સામયિક શ્રેણી બને છે. હું માનું છું કે હવે સમજાઈ ગયું હશે. હવે જો તમારે વલણ શોધવું હોય તો એ વાયટીમાંથી વલણ એટલે આપણે સમજીએ દીર્ઘકાલીન. તો દીર્ઘકાલીન મેં હમણાં વાત કરી કે દીર્ઘકાલીન વત્તા અલ્પકાલીન બરાબર વાયટી, આ વાયટી. તો હવે તમારે વાયટી શોધવું હોય મિત્રો સમજી લેજો બરાબર, કંઈ અઘરું નથી. તમારે વલણ શોધવું હોય દીર્ઘકાલીન તો વાયટીમાંથી તમે આ અલ્પકાલીન બાદ કરો તો અલ્પકાલીનમાં શું આવે છે? તો એસટી સીટી અને આરટી. આ તમે બાદ કરો તો તમને મળે ટીટી. કુલ ઘટકો માઇનસ અલ્પકાલીન, કુલ ઘટકો એટલે વાયટી. કોઈને બી કરતા બનાવો. હવે તમારે અલ્પકાલીન શોધવું છે. અલ્પકાલીન એટલે શું? તો મેં તમને સમજાયું કે ભાઈ એસટી વત્તા સીટી વત્તા આરટી. તો એમાંથી તમે આ શોધવાનું છે. તો એમાંથી શું કરો કે કુલ ઘટકમાંથી દીર્ઘકાલીન બાદ કરો તો ઓટોમેટિક તમને મળશે. ટૂંકમાં કરતા બનાવવાનું છે મિત્રો. અને યાદચ્છિક ઘટક શોધવું હોય તો એને કરતા બનાવો તો યાદચ્છિક ઘટક તમને મળી જશે. ટૂંકમાં આ એક સૂત્ર તમને આવડે તો બાકી બધાને તમે કરતા બનાવી શકો છો. તો યોગની મોડલ તમારે ધ્યાનમાં રાખવાનું. આનાથી તમને ઘણા બધા એમસીક્યુ અને એસક્યુ મળી જશે, શોર્ટ ક્વેશ્ચન અને બહુ વિકલ્પ મળશે. તો મિત્રો આ સૂત્ર પણ તમારે બહુ સારી રીતે સમજી લેવાનું છે. એટલે જ વારંવાર કહું છું કે જો આ ઉપરના ઘટકોની થિયરી ખ્યાલમાં આવી હોય, તમને પૂછવામાં આવે કે સામયિક શ્રેણીના ઘટકો સમજાવો, 3 માર્કનો પ્રશ્ન, તો તમે સહેલાઈથી થિયરી લખી શકો છો અને આના પરથી સૂત્ર પણ તૈયાર થઈ ગયું. હું માનું છું મિત્રો હવે તમને બધું સારી રીતે સમજાયું હશે. ઘટકોની પણ આપણે ચર્ચા કરી અને આના હિસાબે તમારી પાસે આખી માહિતી પ્રાપ્ત થઈ. મિત્રો ઝડપથી હું વાત કરી દઉં, બેક જઈએ, શું શું શીખ્યા તો આપણે ફટાફટ કહીએ. તો એમાં સામયિક શ્રેણી એટલે શું, એની પ્રસ્તાવના, અર્થ, એનું મહત્ત્વ શીખ્યા, એની ઉપયોગિતા શું છે એ શીખ્યા, એના પર અસર કરતા પરિબળો એટલે કે સામયિક શ્રેણીના વલણો શીખ્યા. અને એ બધા પરથી આપણે શીખ્યા કે ભાઈ એના યોગની મોડલ
એક સૂત્ર શીખ્યા. માનું છું કે અહીં સુધી થિયરી ખ્યાલમાં આવી ગઈ હશે. હવે આ સામાયિક શ્રેણીમાં અને કઈ રીતે એની કિંમતો શોધીએ, તો આ જે વલણ માપવાની રીતો છે, હવે એને શોધવા માટે શું કરીએ, તો એની જુદી જુદી રીતો પર જઈએ. ભાઈ આપણે શીખ્યા આગળ કે ભાઈ એનું પૂર્વાનુમાન કરવાનું હશે. એક વસ્તુ ખ્યાલ રાખજો, દાખલો આવશે ત્યારે હું વાત કરીશ. આ ચેપ્ટરનું અગત્યનું લક્ષણ, આમ તો આગળ તમે કોલેજમાં ભણશો તો આમાં બહુ જ ડિટેલ્સમાં છે. તમે નિયત સંબંધમાં શીખ્યા, મેં પહેલાં વાત કરી, આ ચેપ્ટર નિયત સંબંધ પર આધારિત છે. નિયત સંબંધમાં પણ શું કરો છો કે એક્સ ચલ પરથી વાય ચલની કિંમત શોધો છો, પણ ત્યાં શું છે કે ગમે તે કિંમતો તમને આપેલી હોય એક્સની, ગમે તે રીતે શોધી શકો વાયની. સમીકરણ, સુરેખ સમીકરણ પણ એના સૂત્ર પર. અહીંયા પણ અગત્યનું લક્ષણ શું છે ધ્યાનમાં રાખી લેજો. આ ચેપ્ટરમાં જે દાખલા તમને આપવામાં આવેલા હશે એ દાખલાની ખાસિયત એ છે કે જે કંઈ સમય આપેલો હોય, તમને વર્ષમાં આપેલા હશે, કલાકમાં આપેલા હશે કે વારમાં આપેલા હશે, જે પણ આપેલા બધાનું અંતર સમાન હશે. દાખલામાં ચર્ચા કરીશ, પણ અત્યારે હું આ વાત કરું છું કે આ બધા સમાન આપેલા હશે અને ભૂતકાળના આંકડાઓ પરથી, એટલે જે દાખલામાં તમને આંકડાઓ આપેલા છે એના પરથી ભવિષ્યનું અનુમાન કરવાનું છે, પૂર્વાનુમાન કરવાનું છે. સમજાયું છે? તમારે ભૂતકાળના આંકડાઓ પરથી ભવિષ્યનું અનુમાન કરવાનું છે અને જે કંઈ સમય અંતર આપેલું હશે એ સમય અંતર સમાન હશે. દાખલામાં આપણે જોઈશું. એટલે નિયત સંબંધ કરતાં પણ સહેલું. સ્ટેપ એ સમજાવીશ, પાછું લઈ જઉં છું તમને નિયત સંબંધ પર થોડીક માહિતી જ્યારે તમને ખબર પડે એટલે. જો કે આપ શીખી ગયેલા છો, ચોથું ચેપ્ટર તો બીજા ત્રીજા પછી જ આવશે ને, એટલે પણ છતાં હું મારા હિસાબે થોડી ચર્ચા કરીશ. હવે મિત્રો થિયરી કરવું હવે થોડુંક મજા આવશે, કારણ કે હવે દાખલાની વાત આવશે ને તો ફટાફટ ગણવાના, બરાબર. અને એ પણ હું તમને આમ બહુ શોર્ટમાં જ તમે ગણી શકશો. તમારો જવાબ સાચો છે કે ખોટો એ પણ સાબિત કરી શકશો, એ પણ આપણે જોઈશું. વેઇટ, રાહ જોવી પડે ને, એટલા માટે. મિત્રો હવે અહીં સુધીની વાત પછી આપણે હું તમને લઈ જાઉં કે વલણ માપવાની રીતો. તમે અહીંયા જોશો, મૂકું છે અહીંયા. તો વલણ માપવાની રીતોમાં જુઓ, તમારી પાસે જે ચાર્ટ હું બતાવું છું તમને, એમાં તમને 3 રીતો જોવા મળે છે મિત્રો. અને એ 3 રીતોમાં તમે જુઓ તો સૌથી પહેલાં આલેખની રીત, બીજી છે ન્યૂનતમ વર્ગોની રીત અને ત્રીજી છે ચલિત સરેરાશની રીત. ત્રીજી છે ચલિત સરેરાશની રીત. મિત્રો આ લેક્ચરમાં આપણે એક જ પદ્ધતિ શીખીશું કે જેથી તમે બહુ સહેલાઈથી સમજી શકો, અને એ છે આલેખની રીત. તે વલણ એ સામયિક શ્રેણીનું મુખ્ય ઘટક છે, શીખી ગયા છે આપણે. તેની કિંમત મેળવવા માટે આપણે આ પદ્ધતિઓનો અભ્યાસ કરીએ છીએ. અને એ પદ્ધતિઓમાં જે મેં અત્યારે કહ્યું એ તમને કે ભાઈ આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત
અને ચલિત સરેરાશની રીત. મિત્રો, આલેખની રીતના દાખલા અત્યાર સુધી પૂછાયા નથી, પણ નહીં પૂછાય એની કોઈ ગેરંટી બી નથી. પૂછી બી શકે છે, કોર્સમાં છે એટલે. પણ અનુભવોના આધારે કહું છું કે ભાઈ ન્યૂનતમ વર્ગની રીત અને ચલિત સરેરાશની રીત એના દાખલા પ્રશ્ન નંબર 46માં મોટો 5 માર્કનો દાખલો પૂછાય જ. આમ ભાર આપીને કહું છું, પાર્ટ 1નું છેલ્લું ચેપ્ટર અને 12મા ધોરણમાં તમારા બોર્ડનું છેલ્લો પ્રશ્ન કેવું સામ્યતા દર્શાવે છે બોલો. અને 5 માર્કનો તમને લોટરી જ લાગે. એની પહેલાં બી હું થોડીક માહિતી આપી દઉં. વચ્ચે થોડીક મિત્રો માહિતી આપતો જઉં છું. જ્યારે તમે બોર્ડમાં પ્રશ્નપત્ર ગણો ને, પેપર લખતા હો છો, તો વિદ્યાર્થીને હંમેશા કહેતો હોઉં છું, એકાઉન્ટમાં પણ આ જ એપ્લાય કરજો કે વિભાગ A, B, C, D નહીં કરવાનું. એટલે કરવાનું ખરું, પણ છેલ્લે A, B, E, F આ રીતે તમારી પાસે A, B, C, D, E, F હોય ને, તો આને કેવો આ પહેલાં ગણજો, કારણ કે આમાં ઓછા સમયમાં તમે વધુ 20 માર્ક આનાથી કવર કરી લો. વાત નીકળી છે એટલે ચર્ચા કરીએ છીએ. પછી આ E અને F ગણવાનું. એમાં પણ મોસ્ટ પ્રોબેબલ તમે F ગણશો ને તો તમારે 20 માર્ક બિલકુલ સહેલાઈથી કવર થશે. આ બેમાંથી તમને જે અનુકૂળ આવે અને પછી C અને D લેશો. એકાઉન્ટમાં પણ મિત્રો આ જ કરજો. તમે ઓછા સમયમાં તમારો ટેન્શન વગર આખું પેપર સોલ્વ કરી શકશો. અને મિત્રો સ્ટેટ તો શું છે કે જે વિદ્યાર્થી બહુ હોશિયાર હોય ને તો મેક્ઝિમમ 2 કલાકમાં ઓપ્શનલ સાથે પૂરું કરી નાખે છે અને 100માંથી 100 આવે છે. એકાઉન્ટમાં પણ આવે છે, પણ એકાઉન્ટ કરતાં સ્ટેટમાં પણ માર્ક લાવવા ખૂબ જ સહેલા છે. જોઈએ મિત્રો, હવે તો પહેલી પદ્ધતિ સમજાવું છું. એમાં વલણ શોધવાની આ સૌથી સરળ રીત છે. અહીં નિરપેક્ષ ચલ, અહીંયા આપણે જોઈએ કે વલણ શોધવાની સૌથી સરળ પદ્ધતિ છે. અહીં નિરપેક્ષ ચલ એટલે કે ટીને એક્સ અક્ષ પર, એટલે સમય, ટી ફોર સમય, અને સાપેક્ષ ચલને આપણે વાય ટી એટલે કે વાય અક્ષ પર લેવામાં આવે છે. નિરપેક્ષ ચલ સમય ટીને એક્સ અક્ષ પર, સાપેક્ષ ચલ વાય ટી એટલે કે વાયને વાય ચલ પર, વાય અક્ષ પર લેવામાં આવે છે. અને જુદા જુદા બિંદુઓનું આલેખન ગ્રાફમાં કરવામાં આવે છે, આલેખ પર કરવામાં આવે છે. આ બધા બિંદુઓને ક્રમશઃ રેખાખંડો વડે જોડવામાં આવે છે અને આ પરથી ચલનની વધઘટ જોવા મળે છે. ત્યારબાદ બિંદુઓથી વચ્ચેથી પસાર થતો સરળ વક્ર અંદાજથી દોરવામાં આવે છે. એક વક્ર દોરવામાં આવે છે, અત્યારે હું સમજાવું છું આપને. અને આ વક્ર શ્રેણીમાંથી અલ્પકાલીન વધઘટોની અસર અવગણીને વલણ દર્શાવે છે. દોરેલ વક્ર લંબાવીને ભવિષ્યનું અનુમાન મેળવવામાં આવે છે. એટલે આના પરથી બી, આલેખ પરથી આપણે ભવિષ્યની કિંમતોનું અનુમાન કરી શકીએ છીએ. એને લંબામાં મેં તમને કહ્યું ભવિષ્યની કિંમતો આના પર, વચ્ચેની કિંમતો પણ શોધી શકાય. તમે કોલેજ લેવલમાં જશો તો આનાથી પણ વધારે, પણ અહીંયા બહુ પ્રાઇમરીલી જ આપેલું છે. બહુ જ એટલે બહુ જ પ્રાઇમરી, જેમ પાપા પગલી કરીએ છીએ ને એવું અહીં આપેલું છે. તો મિત્રો મેં કહ્યું એ રીતે વિકિરણ આકૃતિ પરના દાખલા પૂછાયા નથી,
2018, 19, 20 અને એના જૂના કોર્સમાં હતું ત્યારે પણ દાખલા ગણવા હિતાવો છે. તમે જુઓ છો વિકર્ણ આકૃતિ, સહસંબંધ માપવાની પદ્ધતિઓ જુઓ છો ને, એમાં પહેલી પદ્ધતિ છે વિકર્ણ આકૃતિ. તો એમાં પણ તમે આલેખ દોરવાના દાખલા પૂછી શકે છે, તો ત્યાં બી તમને કામ લાગશે. તો એની વાત આપણે અહીંયા મેં આપને વાત કરી. સમય હશે તો આપણે બીજું શીખીશું. અહીંયા અત્યારે માત્ર ને માત્ર આપણે આલેખની પદ્ધતિના દાખલા ગણીશું. મારી પાસે ચાર્ટ છે, તૈયાર છે, પણ છતાં બિંદુઓ કઈ રીતે પ્રાપ્ત થાય એની સહેજ સમજ તમને હું આપીશ. કારણ કે એનાથી તમને ખબર પડશે કે આપણે આલેખ કઈ રીતે દોરીએ છીએ. તો મિત્રો, દાખલા પદ્ધતિ આપણે મેં વાત કરી અહીંયા 3 પદ્ધતિઓ, અને એ 3 પદ્ધતિમાં આપણે પહેલી પદ્ધતિ આપણે શીખીએ છીએ આલેખની રીત. એના પરથી દાખલા આપણે શીખીએ. મિત્રો 4.1માં અહીંયા થોડીક મર્યાદા મારી એ છે, હું વાત કરી દઉં. આપ સમજી શકો છો કે હું એ કોઈ ગ્રાફ કે આ તે બધું દોરી નહીં શકું. હું ગ્રાફ લાવે છું, એને હું દિશા સૂચન આપીશ, ગાઈડ કરીશ કે આ રીતે દોરવામાં આવે છે, અને પછી આનું પરિણામ આવશે. એટલે તમને ગાઈડલાઈન આપ્યા પછી એનું પરિણામ આવશે એ મુદ્દા પર આપણે જઈશું. તો થોડીક મર્યાદાઓના કારણે, કારણ કે જો કોમ્પ્યુટર પર હોઈએ તો આપણે લેપટોપ પર આપણે સમજાવી શકીએ કે ભાઈ ગ્રાફના હિસાબે આટલી કન્ડિશન સારી રીતે થાય છે, આવું રિઝલ્ટ સારું આવે છે. પણ અહીંયા હું ઇન્સ્ટન્ટ તૈયાર છે, પણ આ રિઝલ્ટ કઈ રીતે આવ્યું એની દિશા સૂચન આપીશ. બાકી તો આપ સમજી શકશો. આલેખ તમારે ઇકોનોમિક્સમાં પણ આવે છે, હું માનું છું ત્યાં સુધી. અને આલેખના જુદા જુદા પ્રકાર છે, એની બી હું ચર્ચા કરતો નથી, પણ આપણે અહીંયા શીખીએ છીએ સામયિક શ્રેણીના આલેખો. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો સમય ટીને આપણે એક્સ અક્ષ પર લઈશું, એની ચલ રાશિને આપણે વાય અક્ષ પર ઊભી ધરી પર લઈશું. આપ બહુ પ્રાઇમરીલી જાણો છો, છતાં પણ જે ચર્ચા કરવાની છે હું કરું છું. તો અહીંયા આપણે એક વસ્તુ જોઈએ, જે દાખલાઓ છે એ દાખલાઓમાં જોઈએ. જો મિત્રો, તમારા સ્વાધ્યાયમાં આપણે સ્વાધ્યાયના જ દાખલા ગણીએ છીએ, અને સ્વાધ્યાયમાં વન મિનિટ, તમે ચોપડીના હિસાબે હું બતાવું છું. મેં આપને વાત કરી કે મર્યાદાઓ છે, તો ચોપડીના સ્વાધ્યાયની પણ વાત કરું છું, અને જેના પર ગ્રાફ દોરેલો છે એ પણ બતાવી દઉં છું. એટલે બધું જ ક્લિયર થઈ જશે આપને, અને બહુ સારી રીતે તમે સમજી શકશો એ વસ્તુને. તો જેટલી વસ્તુ અગત્યની છે, જે દાખલો આપણે શીખવાનો છે એ દાખલાની જ આપણે વાત કરીએ અત્યારે, અને બહુ ઝડપથી પૂરું થઈ જશે. અઘરું પણ નથી, બહુ સહેલાઈથી તમે સમજી શકશો એને. પહેલાં મિત્રો આપણે જોઈએ તો જુઓ, ચોપડીના પેજ નંબર 164 પર આપ સમજો જ છો, બતાવી દો જો કે જાણતા જ હશો, બરાબર છે. એના પાના નંબર 164 પર પહેલો દાખલો છે. એટલે હું મૂકું છું એને આ રીતે. મારી પાસે એક જ મિનિટ, યસ, ચોપડીની જરૂર નથી. જો મિત્રો, આ એક દાખલો છે. સોરી,
અહીંયા જ ચોપડીમાં જ જોજો. પછી જ્યાં ગણેલો છે ત્યાં હું તમને લઈ જઉં છું, એટલે તમને ખ્યાલમાં આવે કે ચોપડીમાં આપણી પાસે આ એક દાખલો છે, ગણેલો દાખલો છે. પણ સ્વાધ્યાયની વાત કરીએ, સ્વાધ્યાયમાં મિત્રો જુઓ વિદ્યાર્થી ભાઈ બહેનો, માનું છું કે હું આની જ ઉપર જેને પર છે એની જ હાઇલાઇટ્સ કરું તો વધારે સારું છે, અથવા તમે અહીંયા જ જોઈ લો. પહેલો દાખલો છે, આપણે પહેલો દાખલો લઈએ છીએ સ્વાધ્યાયનો 4.1 પેજ નંબર 164 પર. થોડાક આગળ પાછળ થતા જઈશું આપણે, જોતા રહેજો તમે. મર્યાદાઓ છે એટલે તમે, હું પ્રયત્ન કરું છું કે તમે વધુમાં વધુ સારી રીતે જોઈ શકો, સાંભળી શકો અને સમજી શકો. પહેલો દાખલો જુઓ. દર વર્ષે જહાજોમાં માલ ભરવાની એક બંદરની ક્ષમતા લાખ ટનમાં વિશેની માહિતી નીચે આપેલ છે. આલેખની રીતે સુરેખ વલણ મેળવો. વર્ષ 2008 થી 2015 આપેલા છે અને ક્ષમતા લાખ ટનમાં આ રીતે આપેલી છે. અહીંયા આપણે જોઈએ મિત્રો કે એક જો હવે થોડુંક સમજૂતી માટે પહેલાં હું આપણે સમજાવી દઉં. આલેખને સમજવાના પ્રયત્નો પણ કરજો. મેં આપને વાત કરી કે આ ચેપ્ટરમાં નથી પૂછાતું, પણ વિકર્ણ આકૃતિમાં 3 માર્કનો દાખલો આવી શકે સહસંબંધમાં, તો એમાં પણ તમને કામ લાગશે. અને વિકર્ણ આકૃતિમાં સહસંબંધના પ્રકાર નક્કી કરવા માટે પણ તમે એનો ઉપયોગ થઈ શકે છે. એની ચર્ચા હું કરીશ અત્યારે ન્યૂનતમ વર્ગની પદ્ધતિમાં, થોડીક માહિતી આપીશ આપને. અહીંયા એ પણ તમારે જોતા રહેજો. એક માહિતી એ પણ કહી દઉં મિત્રો, આ ગણેલો દાખલો છે, સમય ન બગડે અને તમે સમજી શકો એટલે તમે એમ ના માનતા કે સાહેબ આખું ગણીને લાવેલા છે, પણ આલેખના હિસાબે આપણી એક મર્યાદા છે. માટે આલેખના હિસાબે પણ હું તમને સમજાવીશ આના પરના, અને આના હિસાબે ગ્રાફના હિસાબે અહીંયા તૈયાર લઈ લઈશું. જુઓ મિત્રો, એક બીજી સૂચના આપી દઉં. તમે આગળ જોઈ ગયા આ જે ચોપડીમાં ટન જે આપેલા છે, તો એકમ તમારે દર્શાવવાનું, નહીંતર એના જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય, દાખલામાં શીખવાડીશું તમને, પણ તમારો જવાબ દાખલા તરીકે જે એકમમાં હોય ને પ્રશ્ન, એ એકમમાં છેલ્લે જવાબ લખજો. મિત્રો સાંભળી લેજો, જે સૂચના આપું છું એ. જે વિદ્યાર્થીઓ સ્કોલર છે, જે વિદ્યાર્થીઓ 100માંથી 100 લાવે છે, એ વિદ્યાર્થીઓ માટે અગત્યની વાત કે નિયત સંબંધનો દાખલો હોય કે સામાયિક શ્રેણીનો દાખલો હોય, જે એકમમાં પ્રશ્ન કરેલો હોય એ એકમમાં તમારે જવાબ લખવો છેલ્લે. નહીંતર જે સ્કોલર વિદ્યાર્થીઓ જે 100ની પાસે છે, 98, 99, એ લોકોના માર્ક ધડ લઈને કપાઈ જતા હોય છે. તો એ વિદ્યાર્થીઓને એટલું નુકસાન થતું હોય, તો નાનામાં નાની બાબત એવા વિદ્યાર્થીઓ, સ્કોલર વિદ્યાર્થીઓ માટે હું સમજાવી રહ્યો છું. બધા માટે સમજાવી રહ્યો છું, પણ એવા જે ક્રીમ વિદ્યાર્થીઓ છે એમના માટે તો ખાસ. તો અહીંયા દાખલા તરીકે આપણે દાખલો ગણતા હોય તો તમારે ક્ષમતા જે કંઈ જવાબ આવે, ન્યૂનતમ વર્ગની પદ્ધતિની અને ચલિતની વાત કરું છું, તો અથવા નિયત સંબંધની, તો લાખ ટન લખવાનું, નિયત સંબંધમાં લખવાનું ભાર દઈને વાત કરું છું. તો મિત્રો અહીંયા જે તમને હવે દાખલા પર આવીએ, 2008, 2009, 10, 11, 12
મેં આગળ તમને વાત કરી કે આ ચેપ્ટરની ખાસિયત છે કે અહીંયા જે કંઈ સમય આપેલો હશે સમયાંતર સરખો હશે. અહીંયા એક વર્ષના અંતરે છે અને જ્યાંથી શરૂ થાય ત્યાંથી પહેલું વર્ષ લઈ લેવાનું, પહેલું એકમ દર્શાવવાનું. તો ટી જે છે અહીંયા હું ટી લખું છું, નહીં દેખાય તો અહીંયા આને આપણે ટી તરીકે દર્શાવીએ છીએ મિત્રો. ટી લખું છું, ટી લખાયું. તો ટીમાં તમે જુઓ કે આ ટી છે અને ક્ષમતા એટલે વાયટી થઈ જશે. દેખાયું? તો આપણે આ વર્ષને ટીમાં ફેરવીએ એટલે આ ટી અને આ થશે વાયટી. અને વાયટીને માત્ર વાય લખો તો પણ 100% ચાલે, 100% ચાલે. તો ક્રમ તમારે 2008, 9, 10, 15 અનુક્રમે છે. અહીંયા વર્ષ આપણે ફેરવીએ તો અનુક્રમે 1, 2, 3, 4થી લઈને 8 સુધી આવી ગયા, કારણ કે 8 વર્ષની માહિતી આપેલી છે આપણાને. અને આ એમના યાદચ્છિક ચલ છે. તો મિત્રો જુઓ, આ જવાબ કેવી રીતે આવ્યો પછી વાત કરું છું. અહીંયા શરૂઆતથી ચર્ચા કરીએ કે આ ઉગમ બિંદુ અને વર્ષ આપણી પાસે 8 છે, આપણે વધારે સુધી લખી દીધા છે. આ એક્સ ચલ છે તો અહીંયા ટી દર્શાવો, સમય. આ સમય આવી ગયો, 1 થી 10 લઈ લીધા, 8 સુધી છે. અને અહીંયા આ તમારી ક્ષમતા દર્શાવીએ ને, ક્ષમતા લાખ ટનમાં આવી ગયું. ક્ષમતા લાખ ટનમાં. અહીંયા ક્યાંથી શરૂ થાય છે? તો 90થી શરૂ થાય છે. તો એના પહેલાંના આંકડાની જરૂર નથી, કારણ કે મિત્રો અહીંયા તો આપણે 0થી શરૂ થાય છે. આ લેખ તો 0થી શરૂ થાય છે. જુઓ, આ એક્સ અક્ષ પર ટી એટલે સમય અને વાય અક્ષ પર ક્ષમતા લાખ ટનમાં મેં તમને રજૂઆત કરી. આ 0 છે ઉગમ બિંદુ. આપણે ક્રમાનુસાર સમય વર્ષમાં અહીં દર્શાવેલું છે અને એના આધારે જે બિંદુઓ આપણે પ્રાપ્ત કર્યા, આના યામ બિંદુઓ ક્રમશઃ 190 લેવા માટે હું અહીંયા જોતો બી જઉં છું અને અહીં આપણે સમજાવતો જઉં છું કે દાખલા તરીકે 1 અને 90 એટલે અહીંયા મળશે, આપ જોઈ રહ્યા છો. બીજું આપણી પાસે તમે દાખલામાં પણ જોતા જશો તો દાખલાની હિસાબે અહીંયા તમને જોવા મળશે કે આ ક્રમશઃ બતાવી દો. અહીંયા 297 યામ બિંદુ, 3 108, પછી આવશે 4 111, 5 127, 6 148 અને ક્રમશઃ 7 169 અને 8. તો આલેખપત્ર પર આ દર્શાવીએ અને આ બિંદુઓને રેખાખંડ દ્વારા, એટલે આને આ રીતે આપણે દર્શાવીએ કે દાખલા તરીકે બીજું તમારી પાસે 297 અહીં થયું, મેં દોરેલું છે એટલે. અને પછી 3 108 અહીંયા આવશે, 4 111 અહીંયા આવશે, 5 127 અહીંયા આવશે, 6 148 અહીંયા આવશે, 7 169 અહીંયા આવશે. અને તમે જોશો 8200 એટલે તમારી પાસે 8200 અહીંયા ક્રોસ થાય છે. તો આ બધા જે બિંદુઓ પ્રાપ્ત થયા એ બધા બિંદુઓને જોડતી એક રેખા આપણે તૈયાર કરીએ છીએ. ક્રમાનુસાર આ બિંદુઓને રેખાખંડ દ્વારા ક્રમાનુસાર જોડવાથી આ આલેખ પ્રાપ્ત થાય છે. આ બિંદુઓને રેખાખંડ દ્વારા આપણે જોડીએ છીએ. તો આપણને જે મળ્યો એ સામાયિક શ્રેણીનો આલેખ પ્રાપ્ત થયો. મિત્રો, સામાયિક શ્રેણીનો આલેખ પ્રાપ્ત થાય છે આ. અને આલેખ પરના બિંદુઓ શક્ય તેટલા, હવે આ શું કરીએ કે આ વધુમાં વધુ બિંદુઓમાંથી પસાર થતી આપણે એક રેખા દોરીએ છીએ. તો
આ રેખા આપણે હું અહીંયા દોરું કે ભાઈ આ વધુમાં વધુ બિંદુઓમાંથી પસાર થતી આ એક રેખા મેં દોરી, તો અહીંયા ધ્યાન આપજો, આના ફાયદા ગેરફાયદા પણ તમને જોવા મળશે મિત્રો. કે મેં આ રેખા દોરી, તો આ જે રેખા દોરી એ વલણ છે, અને ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય છે એટલે વધતું વલણ છે, અને આ જે છે એ મૂળ શ્રેણી છે. આ જે છે એ મૂળ શ્રેણી. તો મિત્રો આને હવે વ્યવસ્થિત જવાબમાં સ્વરૂપમાં જોઈએ તો અહીંયા તમને પરફેક્ટ ખબર પડશે. જો આપ જોજો, બરાબરથી ખબર પડશે આખાને. હું માનું છું કે દેખાતું હશે આપને. તો અહીંયા આપણે 0થી શરૂ થયું, અને આ જે બિંદુઓ રેખાખંડને જોડતા બધા બિંદુઓ આપણે બિંદુઓને જોડતી રેખાખંડ તૈયાર કરી, આ તમારી પાસે થાય છે મૂળ શ્રેણી. તમે જોશો આ તમારી પાસે પ્રાપ્ત થઈ મૂળ શ્રેણી, અને વચ્ચેથી જે મેં રેખા દોરી, વધુમાં વધુ બિંદુઓથી પસાર થતી રેખા દોરી, તો એ કહેવાય વલણ. તો મિત્રો આ વલણ વિશે ન્યૂનતમ વર્ગની પદ્ધતિમાં પણ હું આપને ચર્ચા કરીશ કે ન્યૂનતમ વર્ગની પદ્ધતિ કઈ રીતે અસ્તિત્વમાં આવી. તો અહીંયા આપણે આને આ પ્રમાણમાં અહીંયા દર્શાવવું પડે કે એક અક્ષ પર, એક્સ અક્ષ પર એટલે ટી પર 1 સેન્ટીમીટર બરાબર 1 વર્ષ લીધું, વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 લાખ ટન લીધા આપણે ક્ષમતાનું, અને આ રીતે જે દર્શાવ્યું પોઈન્ટથી દર્શાવેલા છે એ મૂળ શ્રેણી છે, અને આ જે દર્શાવ્યું છે ડેશમાં એટલે લીટીથી દર્શાવ્યું છે એ વલણ છે. તો આને આપણે વધતું વલણ પણ કહી શકીએ છીએ, અને આ મૂળ શ્રેણી છે. તો આ રીતે આપણે આલેખ તૈયાર કરીએ તો આના પરથી હું કહી શકું કે સામાયિક શ્રેણીના મોટા ભાગના બિંદુઓ આ સુરેખાની નજીક છે, તેથી આપેલ સામાયિક શ્રેણીનું વલણ એક સુરેખા છે એમ કહી શકાય. આનો જવાબ છે. બીજો એક દાખલો હું ઘટતા કે વક્રવાળો સમજાવીશ, તો એના પરથી બી તમને ધીમે ધીમે ખબર પડશે, અને પછી આપણે ન્યૂનતમ વર્ગની પદ્ધતિ પર જઈશું. તો મિત્રો અહીંયા આ દાખલો અહીંયા પૂરો કર્યો. આલેખના હજુ 2 દાખલા હું તમને સમજાવીશ, અને ત્યારબાદ આપણે ન્યૂનતમ વર્ગની પદ્ધતિ પર જઈશું. ત્યાં સુધી આપણે આવતીકાલે મળીશું. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ.